પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે 2 મહિના બાદ ઇમિગ્રેશન ચાલુ થતા માલવાહક જહાજ બીજા દેશ માલસામાન ભરવા નીકળ્યા। છેલ્લા 2 મહિનાથી સલાયાના 40 થી 50 જેટલા માલસામાન માટે દેશી દેશ ચાલતા માલવાહક જહાજ ઇમિગ્રેશનના થાવના કારણે 40 થી 50 જેટલા જહાજો બંદર પડ્યા હતા। વહાણવટી એસોસિએશન અને અખબારી પ્રસિદ્ધ થતા ગાંધીનગર ઓર્ડર આવી પોરબંદર ચેકપોસ્ટ ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। ઇમિગ્રેશન ચાલુ થતા છેલ્લા 2 દિવસ અંદાજે 21 જેટલા વાહનો જે ઇન્ડિયા પોર્ટ અને ઇન્ટરનેશનલ પોર્ટ ચાલતા વાહનો ઇમિગ્રેશન ચાલુ થયા ફરી સલાયા બંદર વાહનો ધમધમવા લાગ્યા છે। વહાણકામ કરતા 300 થી 350 જેટલા ખલાસી રોજગારી ચાલુ થતા ખલાસી અને વહાણવટી ભાઈઓમાં ખુશીની લહેર છવાઈ છે। સલાયા બંદરના વાહનોની ઇમિગ્રેશનની પ્રક્રિયા શરૂ થતાં ઇન્ડિયા પોર્ટ તેમજ ઇન્ટરનેશનલ પોર્ટ ચાલતા વાહન રોજગાર માટે સફર માટે નીકળી ગયા છે। તેમણે સલાયા મંદિરથી માછીમારી બોટ દ્વારા ખાડીથી ઓપન દરિયા વાહન લઈ જવાય છે। 2 દિવસ અંદાજે 21 જેટલા વાહન સલાયા બંદર આગામી સફળ ચાલુ છે। રિપોર્ટર હસનસા દરવેશ જામખંભાળિયા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।